નમસ્કાર મિત્રો, તારીખ છે 19 એપ્રિલ 2026 ને વાર છે આજે રવિવાર। આજના વિડીયોની અંદર જીરું બજાર વિશે સંપૂર્ણ ચર્ચા આ વિડીયોની અંદર કરવાના છે। તે પહેલાં ચેનલ ઉપર જે મિત્રો નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો। તો મિત્રો જીરું બજારમાં ભાવ સ્ટેબલ છે અને ખાસ કરીને હવે જે એપ્રિલ મહિનાની શરૂઆતની સાથે જે જીરુંની આવકો વધવા લાગી છે। ખાસ કરીને ઊંઝાની અંદર જીરુંની આવકો અત્યારે જે 30,000 બોરી આવકો જોવા મળી છે, જેમાં સૌરાષ્ટ્રના યાર્ડોની અંદર સતત આવકો વધતી જોવા મળી છે। હાજર બજારમાં કોઈ મોટી હલચલ નથી, પરંતુ વાયદા બજારમાં સુધારાની ચાલ જોવા મળી છે। ખાસ કરીને બેન્ચમાર્ક વાયદો 220 રૂપિયાનો વધારો નોંધાયો છે અને ખાસ કરીને વાયદો અત્યારે 22,175ની સપાટી હાલ તો બોલાઈ રહ્યો છે। જીરું બજારમાં સપ્તાહ દરમિયાન 400 થી 500 રૂપિયાની તેજી આવી છે અને હાજર બજારમાં વેપારો ન હોવાથી ખાસ કોઈ મોટી અત્યારે મૂવમેન્ટ નથી, પરંતુ વેપારીઓ કહે છે કે જો દુબઈના એક્સપોર્ટો ચાલુ થશે તો ભાવની અંદર પણ સુધારો થવાની શક્યતાઓ છે અને આગામી દિવસોની અંદર જો વરસાદની આગાહી કરવામાં આવી છે, આ વરસાદના કારણે જીરુંના પાકને નુકસાન થશે તો જીરુંના ભાવમાં આપણને વધારો જોવા મળી શકે છે। તો મિત્રો, આ હતી જીરુંને લગતી આજની ચર્ચા। વિડીયો ગમ્યો તો વિડીયોને લાઇક અને સબસ્ક્રાઈબ કરી દેજો।